નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 13 માનવ સંસાધન. આજના વિડીયોમાં આપણે આ પાઠના સ્વાધ્યાયનું સોલ્યુશન જોવાના છીએ. તો વિડીયોને અંત સુધી જુઓ અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં. તો ચાલો વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. નંબર 1. વસ્તીને એક સંસાધન તરીકે કેમ સમજવામાં આવે છે? જવાબ થશે વસ્તીને નીચેના કારણોસર એક મહત્વપૂર્ણ સંસાધન તરીકે સમજવામાં આવે છે. તો પહેલું કારણ છે મૂડી અને ઉત્પાદન. મનુષ્ય જ બુદ્ધિ, આવડત અને શારીરિક શક્તિનો ઉપયોગ કરીને કુદરતી સંપત્તિને ઉપયોગી સંસાધનોમાં પરિવર્તિત કરે છે. તેઓ ઉત્પાદન અને વિકાસના કેન્દ્રમાં છે. સંપત્તિનું સર્જન. લોકો દ્વારા શ્રમ અને જ્ઞાન થકી જ કોઈ દેશની આર્થિક સંપત્તિનું સર્જન થાય છે. સંચાલક. વસ્તી જ તમામ સંસાધનોના સંચાલક અને ઉપભોક્તા છે. માનવ સંસાધન. સ્વસ્થ, શિક્ષિત અને પ્રેરિત લોકો તેમની જરૂરિયાતો અનુસાર સંસાધનોનો વિકાસ કરે છે. તેથી તેઓ અંતિમ સંસાધન ગણાય છે. નંબર 2. વિશ્વમાં વસ્તીના અસમાન વિતરણના કારણો કયા છે? જવાબ થશે વસ્તી વિતરણના અસમાન કારણોને 2 ભાગમાં વહેંચી શકાય છે. નંબર 1. નંબર 1માં ભૌગોલિક પરિબળો. નંબર 2માં સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક પરિબળો. ભૌગોલિક પરિબળોમાં આબોહવા, જમીન, જળ અને ખનિજ અસર કરે છે. સામાજિક પરિબળમાં સારા રહેઠાણ, શિક્ષણ અને સ્વાસ્થ્ય અસર કરે છે. સાંસ્કૃતિક મહત્વ ધરાવતું સ્થાન વસ્તી ગીચતા ધરાવે છે. આર્થિક પરિબળોમાં જ્યાં વધુ રોજગાર મળે ત્યાં વસ્તી ગીચતા વધી જાય છે. નંબર 3. વસ્તી ગીચતાનો અર્થ શું છે? વસ્તી ગીચતા એટલે પૃથ્વીના કોઈ એક ચોક્કસ એકમ ક્ષેત્રફળમાં રહેતા લોકોની સંખ્યા. તેનું સૂત્ર જોઈએ તો આ રીતે લખવાનું હોય છે. આના પરથી ખબર પડે છે કે કોઈ વિસ્તારમાં લોકો કેટલા ગીચતાથી વસેલા છે. પ્રશ્ન નંબર 4. વસ્તી વિતરણને અસર કરનાર કોઈ 2 પરિબળોની ભૂમિકાનું વર્ણન કરો. વસ્તી વિતરણને અસર કરનાર 2 મુખ્ય પરિબળો આ મુજબ છે. મેદાની પ્રદેશો અને પાણીની ઉપલબ્ધિ. તો મેદાની પ્રદેશોમાં નંબર 1 ભૂમિકા. વિશ્વની મોટા ભાગની વસ્તી ફળદ્રુપ મેદાનો એટલે કે નદી કિનારાના વિસ્તારોમાં વસે છે. તેનું કારણ શું? તો મેદાનો સપાટ હોવાથી ખેતી, ઉદ્યોગો, રસ્તાઓ અને રેલવે જેવી પરિવહન સુવિધાઓ વિકસાવવી સરળ છે. દાખલા તરીકે ગંગાના મેદાનો વિશ્વના સૌથી ગીચ વસ્તીવાળા વિસ્તારો છે. પાણીની ઉપલબ્ધિ, તેની ભૂમિકા. જ્યાં પીવાલાયક પાણી સરળતાથી ઉપલબ્ધ હોય તેવા વિસ્તારોમાં વસ્તી વસવાટનું વધુ પસંદ લોકો કરે છે. શા માટે? તો તેનું કારણ પાણી માત્ર પીવા માટે જ નહીં પણ ખેતી, ઉદ્યોગો અને પશુપાલન માટે પણ અનિવાર્ય છે. વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓ પણ નદી કિનારે જ વિકસી હતી. રણ પ્રદેશોમાં વસ્તી ઓછી હોય છે કારણ કે ત્યાં પાણીની અછત હોય છે. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 2. વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી
ઉત્તર આપો. નંબર 1 વસ્તી વિતરણ શબ્દનો અર્થ છે તો અહીંયા તમારી ટેક્સ્ટબુકમાં A, B અને C એમ 3 ઓપ્શન આપેલા છે અને મેં અહીંયા સીધો જવાબ લખેલ છે તો તે તમે તમારી નોટમાં લખી લેજો. જવાબ આવશે C. કોઈ આપેલા ક્ષેત્રમાં લોકો કયા સ્વરૂપે ફેલાયેલા છે. નંબર 2 3 મુખ્ય પરિબળો કયા છે જેમાં વસ્તીમાં પરિવર્તન થાય છે. જવાબ થશે બી. જન્મ, મૃત્યુ અને સ્થળાંતર. નંબર 3 ઈસવીસન 1999માં વિશ્વની વસ્તી કેટલી હતી. જવાબ થશે સી. 6 અબજ. પ્રશ્ન નંબર 3 સંકલ્પના સમજાવો. નંબર 1 જાતિ પ્રમાણ. અર્થ થશે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાના પ્રમાણને સ્ત્રી પુરુષનું પ્રમાણ અથવા લિંગ પ્રમાણ કહેવાય છે. તેનું મહત્વ જોઈએ. તે સમાજમાં સ્ત્રી પુરુષની સમાનતાનું સૂચક છે. ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સ્ત્રી પુરુષનું પ્રમાણ 1000 પુરુષોએ 943 સ્ત્રીઓ છે. તેનું પ્રમાણ કાઢવા માટે જાણવા માટેનું સૂત્ર આપણે જોઈએ તો આ રીતે હોય છે. નંબર 2 સાક્ષરતા. અર્થ 7 વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિ જે કોઈ પણ ભાષા સમજીને વાંચી અને લખી શકે તેને સાક્ષર કહેવાય છે. મહત્વ સાક્ષરતા દર દેશના સામાજિક આર્થિક વિકાસ માટે એક મહત્વપૂર્ણ સૂચક છે. તે જીવનની ગુણવત્તામાં સુધારો લાવે છે અને દેશના વિકાસમાં સક્રિય ભાગીદારી માટે જરૂરી છે. નંબર 3 વસ્તી ગીચતા. વસ્તી ગીચતા એટલે પૃથ્વીના કોઈ એક ચોક્કસ એકમ ક્ષેત્રફળમાં રહેતા લોકોની સંખ્યા. તેનું મહત્વ વસ્તી ગીચતા દ્વારા કોઈ વિસ્તાર પર સંસાધનો અને સુવિધાઓ પરનું દબાણ જાણી શકાય છે. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 4 ખાલી જગ્યા પૂરો. નંબર 1 વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારત બીજા ક્રમે છે. જો કે અત્યારના આંકડા મુજબ ભારત છે તે પ્રથમ ક્રમે આવી ગયું છે, પરંતુ અહીંયા પાઠ્યપુસ્તકના સંદર્ભમાં જોઈએ તો જવાબ બીજા ક્રમે યોગ્ય રહે છે. નંબર 2 ભારતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ 943:1000 છે. તો 2011ની વસ્તી ગણતરી મુજબના આ આંકડા છે. 943:1000 એટલે કે 943 સ્ત્રીઓ અને 1000 પુરુષો. નંબર 3 ભારતમાં કેરળ રાજ્યમાં સાક્ષરતાનો દર સૌથી વધુ છે. નંબર 4 ગુજરાતમાં વસ્તી ગીચતાનું પ્રમાણ 308 વ્યક્તિ પ્રતિ ચોરસ કિલોમીટર છે. આ આંકડા છે તે 2011ની વસ્તી ગણતરી મુજબ આપવામાં આવેલા છે.